أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على نبي الأمي المكي المدني العربي الهاشمي الأبطحي التهامي العبد المعيد والرسول المسدد المصطفى الأمجد والمحمود الأحمد حبيبنا وحبيب إله العالمين أبي القاسم محمد الصلاة والسلام على أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين من الآن إلى قيام يوم الدين. اللهم لعن أول ظالم ظلم حق محمد وآل محمد وآخر تابع له على ذلك. اللهم لعن العصابة التي جاهدت الحسين وشايعت وبايعت وتابعت على قتله. اللهم لعنهم جميعا. أما بعد فقد قال الله تبارك وتعالى في محكم كتابه المجيد وخطابه الحميد وقوله الحق بسم الله الرحمن الرحيم يوم ينفخ في الصور فتأتون أفواجا. صلوا على محمد وآل محمد. आज आपने 5वीं मजलिस है श्री और 436 ગઈકાલ સુધી આપણી વાત એ જગ્યાએ પહોંચી હતી કે ખુદાવંદ કરીમના એક મલક ઇસ્રાફીલ સૂર ફૂંકવા વાસ્તે જ્યારે ખુદાનો અમર પામીને દુનિયામાં આવે છે ને જેના થકી સૂર ત્રણ જાતના છે. એકમાં કે જ્યારે સૂર ફૂંકાશે તો માણસો પી જશે, બીજો ફૂંકાશે તો માણસો મરી જશે, ત્રીજા સૂરમાં માણસોને પાછો જીવતું કરવામાં આવશે. હમણાં આ જે સૂરની આયત સરનામામાં હું પેશ કર્યો છું યૌમ યુનફખુ ફિસ્સૂર ફતઅતૂન અફવાજા, પછી એ સૂર છે કે જ્યારે માણસો ફોજ ખુદાની મહેઝરમાં પેશ થશે. એના ઉપર આપણે ચર્ચા કરી. એના પહેલા અમુક નિશાનીઓના બારામાં હું ખાલી ઇશારો કર્યો. જરૂરી સમજુ છું કે એને જરાક વિગત, આટલી બધી વિગત તો નહીં લઉં, પણ આપણા બચ્ચાઓ વાસ્તે, આપણે મોટાઓને તો મારા માવિત્રોને બુઝુર્ગોને તો ખબર છે, પણ બચ્ચાઓ સારું, આપણા નાના ભાઈઓ સારું, એટલે આ લોકો ઓળખે કે આ કયા નિશાનીની વાત થાય છે. અગર તમને યાદ હોય ગઈકાલ હું કીધો હતો કે દુખાન આસમાનમાંથી દુખાન આસમાનમાંથી જ્યારે એક ધુવાણું નીકળશે કે જે બધાય આખી ઇન્સાનિયતને ઘેરામાં લઈ લેશે. ઇમામ પાસેથી આ હદીસ, આ કુરાની આયતની તશરીહમાં મળે છે કે આ ધુવાણાનું નુકસાન એ ધુવાણાથી તમને કોઈ પણ બચાવી શકે એવું નથી, પણ એનું અસર જે થાય છે, સારા માણસો હશે, જે મોમિન હશે, જે અલ્લાહના ઉપર પૂરું ઈમાન રાખ્યા હશે, આ લોકોને ખાલી આ ધુવાણાથી એટલી તકલીફ થશે કે જેવી રીતના નોર્મલ ફ્લૂ થતું હોય. કોઈને ફ્લૂ ખબર છે ને, ઇન્ફ્લુએન્ઝા, જે માણસને શરદી થઈ ગઈ હોય, પણ આ ટાઈમે જ્યારે શરદી થતી હોય છે આપણને, અમુક ટાઈમે વાસરાના કારણે હોય છે, અમુક ટાઈમે કોઈ ઇન્ફેક્શન લાગી જાય છે એના કારણે હોય છે, પણ તમને અગર ફ્લૂ થયું તો જરૂરી નથી કે આ ભાઈને થાય, પણ એ ફ્લૂ એવું હશે કે બધાય મોમિનોને થશે. એનું અસર આટલું છે. પણ જે માણસ ગુનેગાર ને શકી હશે, આ લોકો વાસ્તે આ ધુવાણું એવું નુકસાન હશે એનું કે આ ઇન્સાનના બોડીમાં જેટલા પણ પોર્સ સુધી, પણ પોર્સ એટલે જે ચામડીના જે આપણા નાના નાના ખાડા દેખાય છે ને, એમાંથી આ ધુવાણું ઘટશે બોડીની અંદર ને એટલા સુધી છે કે બોડીના મોટા મોટા જે ખાડા છે, કાનના, નાકના, મોઢાના,
એટલા સુધી કે માણસનું પાછળનું જે ભાગ છે જ્યાંથી માણસ પેખાનું ખારિજ કરે છે એમાંથી પણ આ ધુવાળો નીકળશે ને આ માણસ એટલો બીમાર પડશે કે એનો ઈલાજ તો મુમકિન જ નહીં હોય, કારણ કે આ ખુદા તરફથી એક આઝાબ શદીદ હશે ને આ માણસને તકલીફમાં એટલું વધારો થશે કે એ માણસ મોત માંગશે પણ ત્યાં મોત એને મળે નહીં. આ એક નિશાની હતી જે આસમાની ખુદાવંદ કરીમ એક આઝાબ આસમાની રૂપે નાઝિલ કરશે. બીજું આઝાબની હું વાત કરી રહ્યો એ પણ આઝાબ છે કે જ્યારે યાજૂજ ને માજૂજ, ઇંગ્લિશમાં કહેવાય ગોગ એન્ડ મેગોગ, ફ્રેન્ચમાં મને ખબર નથી એનું શું નામ છે, ગોગીમાં માગોગ ઈ છે, ગોગીમાં નથી, ગોગ અને માગોગ. હવે ગોગીમાં કહેશો તો લોકો બચાવ ગોતવા જશે ગોગીમાં ને પણ મળે નહીં. ગોગ ને માગોગ, યાજૂજ ને માજૂજ ઈ એક જમાનામાં એવા હતા કે આ એક પહાડીના વચમાં રહેતા હતા. આ લોકોની ખૂબી ઈ હતી કે આ લોકોની રિપ્રોડક્શન, બચ્ચાઓ જન્મ દેવામાં બહુ ફાસ્ટ. જનાબે ઝુલ્કરનૈન, જેને અબ્દુલ સાલેહ કહેવામાં આવ્યું છે કે આ નબી નહોતા પણ ઝુલ્કરનૈન એક બહુ મોટા પાયસ, એક મુત્તકી પરહેઝગાર ઇન્સાન હતો, જેના બારામાં ઇમામ જાફર સાદી ફરમાવે છે કે ઝુલ્કરનૈન અબ્દુલ સાલેહ હતા. સાલેહ એટલે પ્યોર. એના જમાનામાં ખુદાવંદ કરીમ જનાબે ઝુલ્કરનૈનને એક એવી ખૂબી આપી હતી કે જે બીજાઓને ખબર નહોતી. જેવી રીતના નબી દાઉદને ખુદાવંદ કરીમ લોડાનું મહારત આપી હતી, લોડો કેવી રીતના મોલ્ડ કરાવાય, જે વસ્તુમાં જરૂર પડે એવી રીતના કેવી રીતના વપરાય, ઈ જ મહારત જનાબે ઝુલ્કરનૈન પાસે પણ હતી. પણ આ લોકો બહુ થાકી ગયા યાજૂજ ને માજૂજથી. એ લોકો પહાડોની વચમાં રહેતા હતા ને ઈ એક જગ્યાએથી આવે, બસ્તીઓમાં આવે, લૂંટમાર કરે, મારકૂટ કરે, તબાહી મચાવે ને પાછા જાય. માણસો કંટાળાના તો એને ખબર પડી કે અહીંયા કોઈ અબ્દુલ સાલેહ કરે ઝુલ્કરનૈન કરીને કોઈ આવ્યો છે. કુરાની આયાત છે. હું આયાત પઢવાનું મને મોકો નથી, હું ખાલી આપની જાણ ખાતર બયાન કરવું જરૂરી છે. તો એ લોકો આવ્યા ઝુલ્કરનૈન પાસે કે ભાઈ આપણે આ માણસોથી નજાત જોઈ છે. ઝુલ્કરનૈન એને કહે છે આ લોકો રહે છે ક્યાં? એ લોકો રહે છે આ પહાડીની વચમાં. પણ અહીંયા પહાડીમાંથી એક રસ્તો છે જે લોકો આવે છે અને તબાહી મચાવીને પાછા જાય છે પોતાની વસ્તીમાં. આ પહાડી કઈ બાજુ આવી છે? આ એશિયન કોન્ટિનેન્ટની અંદર મંગોલિયા કરીને એક ગામ છે. આ મંગોલિયા બાજુ એક પહાડી છે, એક એરિયા છે જ્યાં લોકો રહે છે. આજ દિવસ સુધી આ લોકો છે ને રહે છે. આ કોમ એક અદાબ માફક હતી એ જમાનામાં. ઝુલ્કરનૈન વસ્તી વાળાને કહે છે કે એક કામ કરો, તમે લોકો એક મોટી ચાદર લોઢાની એને લઈ આવો. આ લોકોને ખબર નથી કે લોઢાથી કયા કયા કામ કરવામાં આવે છે અને લોઢું કેવી રીતે માણસોને ફાયદો પહોંચાડી શકે છે. આ લોકોને કહેવામાં આવ્યું, ઝુલ્કરનૈન શીખવાડે છે કે આ જગ્યા છે આપણે એને બંધ કરવાનું છે. એક લોઢાની દીવાર તરીકે આ લોકોને ઊભી રાખવાની છે. એ લોકો ઊભું રાખે છે, પછી કહે છે કે આ પતી ગયું કે ના, ન પતી ગયું, હમણાં આગ લઈ આવો. કરતા કરતા મોલ્ડ કરીને આ લોકો એવી રીતના સેમેન્ટિંગ કરી નાખ્યા લોડાની કે આ લોકો પાછું નીકળી શકે એવા નથી. ને આ લોકોને હંમેશા વાસ્તે પેક કરી દેવામાં આવ્યું છે, બંધ કરી દેવામાં આવ્યું છે આ જગ્યાની અંદર. જ્યારે કયામત બાજુમાં હશે ત્યારે આ લોકો કામયાબ થશે આ લોડાની ચાદરને તોડવા, આ લોડાના દરવાજાને તોડવા, અને આ લોકો પાછા દુનિયામાં આવશે. જે કોમન જે આપણી દુનિયા છે એની અંદર આવશે. એવું નથી કે આ લોકો આ દુનિયામાં નથી, પણ આ ગામોમાં જે આપણે રહી રહ્યા છે ને એક મોટી તબાહી મચાવી દેશે આ લોકો. તાદાદ એટલે પોપ્યુલેશન ની અંદર આ લોકો બહુ વધારે છે. અમુક જગ્યાએ હું પોતે વાંચું છું, આ લોકોની ખૂબી આ છે કે નાની આંખ હોય, ટુકડા ટુકડા હોય માણસો, પણ તબાહી મચાવવામાં આપણા બાપ શું કીધું, શું કામ કીધું છું મને ખબર નથી, કેમ કે અમે પણ ઓછા નથી તબાહી મચાવવામાં, બહુ જ તબાહી મચાવે છે. એ કાલે ઇન્શાઅલ્લાહ જ્યારે લિસ્ટ હું આજે હું બયાન કરવાનો હતો પણ નથી કરતો, પણ ઇન્શાઅલ્લાહ થશે. એક વિનંતી તમને કરું છું, આજે તમારે મારા બધા ભાઈઓ છો અને મારી બહેનો મને સાંભળે છે, ખાલી મારા વાસ્તે એક દુઆ કરી દો કે લંડન ખાતે મારી વાઈફ બહુ સખત બીમાર છે.
તમે દુઆ કરી દો મને કે એને જલ્દ ખુદા શફાએ કામલા અતા કરે એટલે હું મારું આ કામ પૂરું કરી શકું બીબી ફાતિમા ઝહરા સલામુલ અલૈહા ને પૂરી કરી શકું એની સેહત આવી વાસ્તે એક સલાવત પઢો મોહમ્મદ વ આલે મોહમ્મદ ઉપર અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ તો આ યાજૂજ ને માજૂજની કહાની કે જ્યારે આ લોકોની આ બાબત તમે જુઓ તો સમજી જાઓ કયામત સાવ બાજુમાં છે કયામત આવી બહુ કરીબ છે હમણાં સુધી આપણે યકીન નતું થતું જ્યારે ખુદા કહેતો હતો કે તમે લોકોને બહુ દૂર લાગે છે ને હું મને નજીક જોઉં છું પણ હમણાં જ્યારે આવી રીતના અમે જોશું કેવી રીતે થશે બહુ ઓચિંતાનું થશે પછી ઇમામ જાફર સાદિક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસેથી એક હદીસ પડે છે આપને વલા ફરમાવે છે ફમન અનકર થલાથા ફલૈસ મિન્ના કે જે માણસ ત્રણ વસ્તુની ઇનકાર કરે એ આપણામાંથી નથી એમાંથી એક વસ્તુ છે રજઆત તમે લોકો સામે રહેશો રજઆત રુજૂમાંથી નીકળ્યું છે આ ભાષા બરાબર કહું છું રિટર્ન રાજીઉન રજઆત નો હિસાબ એ છે કે જે આપણા ઇમામ અઈમે તાહિરીન ઇમામ અલી થી કરી રસૂલ ખુદા થી કરી ઇમામ અલી થી કરીને 12મા ઇમામ સુધી જ્યારે આપણા 12મા ઇમામ અલ્લાહના હુકમથી શહીદ કરવામાં આવશે એના પછી એક સિલસિલો શરૂ થશે હજી કયામત આવી નથી એક સિલસિલો શરૂ થશે જે ઇમામતનો સિલસિલો હશે ને આ બધા ઇમામો આપણા પાસે આવશે હુકુમતો કરશે હુકુમત કરીને જે ઇન્સાફ ઇમામે ઝમાના મૂકી જશે આ ઇન્સાફને બાકી રાખવા સારું આપણા ઇમામો પાછા આવશે કેવી રીતે આવે છે કયા સિલસિલામાં આવે છે આપની આ રજઆતનો જે સિલસિલો છે આપણે ઇનકાર નથી કરી શકતા ઇમામ જાફર સાદિક કહે છે આપણામાંથી નથી જે માણસ રજઆતનો ઇનકાર કરે કેવી રીતે થશે પહેલા ઇમામ પહેલા આવશે બીજા ઇમામ બીજા આવશે ત્રીજા ઇમામ ત્રીજા આવશે નહીં રિવાયતોમાં મળે છે કે ઇમામ અલી સૌથી છેલ્લા આવશે પણ સૌથી પહેલા રજઆતના ઇમામ જે આવવાના છે ઇમામ હુસૈન અલૈહિ સલાતુ વસ્સલામ હશે અલ્લાહુમ્મા સલ્લી અલા જે આવીને આપણા જમાનાના ઇમામ જસદ મુબારકનો ગુસ્લ કરશે કફન દેશે અને સુપુર્દ ખાક કરશે કેમ કે ઇમામને ઇમામ જ દફનાવે ઇમામને ઇમામ જ નમાઝે મયત પઢે ઇમામને ઇમામ જ કરે બધું તો એનો સિલસિલો એ જ કારણ છે કે આજે તમે વિચાર નથી કર્યો તમે એટલે માફ કરજો જનરલી આપણે વિચાર નથી કર્યા કે કારણ શું છે કે શબે બરાત 15મી શાબાન ખુશાલીનો દિવસ ઇમામ ઝમાનાની વિલાદતની રાત આપને સલામ પડે છે ઇમામ હુસૈન અલૈહિસ સલામ ઝિયારત કરે છે ઇમામ હુસૈન અલૈહિસ સલામ ઈદ ગદીર હોય ઈદ મુબાહલા હોય મોટી મોટી ઈદ દુહા ઈદ ફિત્ર હોય કોઈ પણ મોટા દિવસો આવે છે આપને ઇમામ હુસૈન અલૈહિસ સલાતુ વસ્સલામની ઝિયારત પડે છે કારણ શું છે કેમ કે એનું જે ડાયરેક્ટ રિલેશન છે ઇમામ ઝમાના સાથે એટલે આપણે ઇમામને યાદ કરે છે કે એ મોલા તમે છો જે અમારા જમાનાના ઇમામ પછી પહેલા આવવાના છો ને ખુદાવંદ કરીમ જે હું પહેલી મજલિસમાં કહી દીધો હતો કે આ દુનિયાને આ કાયનાતને inni ma khalaqtu sama'an mabniya wala ardan madhiya wala qamaran munira wala shamsan mudhiya wala falakan yadur wala bahran yajri wala fulkan yasri illa li ajlikum wa mahabbatikum હું આ બધું જે પણ કાયનાતમાં તમે જોઈ રહ્યા છો સૂરજ હોય ચાંદ હોય જે પણ હોય આ ખાલી હું આ લોકોની મોહબ્બતમાં બનાવ્યો છું આ 5 જણ તો આ લોકોનું હક હતું દુનિયામાં રહેવાનું આ હક ખુદાવંદ કરીમ આ લોકોને આપશે આ રજાનો પીરિયડ રજા પછી તરત જ કયામત છે ને આ જે સૂર ફૂંકવાની વાત આવી આ જે સૈહાત જે અવાજ આસમાની અવાજોની વાત આવી એ બધું રજા પછીનું છે તો આ નિશાનીઓ છે જે કયામતથી થોડુંક પહેલા થઈ જશે એક બીજી નિશાની મળે છે જે કયામત થશે ને સાથે સાથે નિશાની થતી રહેશે જેવી રીતના ઝલઝલાઓ થશે إذا زلزلت الأرض زلزالها وأخرجت الأرض أثقالها وقال الإنسان ما لها એટલું કીધું કે ઇન્સાન અહીંયા તફાસીરમાં મને શેખ સુદાર સાહેબ હું ભૂલ નથી કરતો તફાસીરમાં ઇન્સાન અમીરુલ મુમિનીન અલી ઇબ્ન અબી તાલિબ સલ્લલ્લાહુ વસલ્લમ અલૈહિ છે
અંદરની ગંદકીને બહાર કાઢશે, જે બહાર ઈ અંદર રાખીને બેઠી છે ને એને ફેંકશે બહાર. ને એવી જોશમાં આવી જશે આ જમીન ઈ ટાઈમે, ત્યારે એને કહેવા વાળો કોઈ નહીં હોય સિવાય અમીરુલ મોમિનીન. ત્યારે એને કહેશે કે જમીન તને થઈ શું ગયું છે, સંભાળ પોતાને. એને કોઈ નહીં કહેશે કે સિવાય અબુ તુરાબ. ઈ અમીરુલ મોમિનીન સાથે ઝલઝલાઓ થશે, પછી સૂર ફૂંકાશે, આપણે બધા મરી જશું, પાછા જીવતા થશું. એના વચમાં 40 વર્ષનું પીરિયડ છે. 40 વર્ષ પછી જ્યારે પાછા જીવતા થશું, સૂરે યાસીન આપણે ચાલુ પડે છે. ઇન કાનત ઇલ્લા સયહatan વાહિદatan ફઇધા હુમ ખામિદૂન. કે ખાલી એક જ અવાજથી એવું થશે કે આપણે બધા પડી જશું. سورة ياسين يندل إن كانت إلا صيحة واحدة فإذا هم جميع الذين محضرون. કે ઈ જ અવાજ એવો અવાજ હશે કે જ્યારે આ અવાજ થશે ત્યારે આપણે બધા એક સાથે ભેગા થઈને ખુદાની સામે હાજર થઈ જશું. પછી ઈ જ સૂરાની અંદર હું એટલે કહું છું ને કે સૂરા યાસીન આપના મુર્દાઓ વાસ્તે નથી કે આપણે સૂરા યાસીન પહેલાને એને બક્ષી આપ્યા, બક્ષો પોતાને. સૂરા યાસીન આપણે વાંચીએ, પઢીએ, સમજીએ ને આપણા અંદર જિંદગીની અંદર એને અપનાવીએ તો આપણે બચી જાય. ઈ સૂરા યાસીન ની અંદર ખુદાવંદ કરીમ ફરમાવે છે કે જ્યારે આ બનાવ બનશે, ફલા યસ્તતીઉન તવસિયતન વલા ઇલા અહલિહિમ યરજીઉન. દેખલ યાદ છે, હું કીધું તો દુકાનદાર દુકાનમાં વેચવા વાસ્તે વસ્તુ વેચશે, પૈસા લેનાર જે હશે એ પૈસા દેશે ને અબાગતન ઓચિંતાનો અવાજ થશે, આ લોકો બંને પડી જશે. જ્યારે ઉઠશે ત્યારે એને અહેસાસ થશે કે હું ક્યાં હતો. પણ ખુદા કહે છે કે ફલા યસ્તતીઉન તવસિયતન વલા ઇલા અહલિહિમ યરજીઉન. ખુદાવંદ કરીમ આ લોકોને મોકો નહીં આપે કે આ લોકો વસિયત કરી શકે. ને પછી કહે છે કે આ લોકોને મોકો નહીં આપવું કે હું તમે પાછા તમારા અહેલ તમારા ઘરવાળાઓ પાસે તમે પાછા વળી શકો. એવું ભયાનક વખત છે. પણ સવાલ ઉભો થાય છે કે આપણે જ્યારે ઊભા થશું, તમને અગર ગઈકાલની યાદ હોય વાત 300 વર્ષ વાળી કે એક પગ બહાર અને એક પગ અંદર, કઈ હાલતમાં છે? આપણે એકલા ઊભા થશું કે આપણા સાથે બીજું કોઈ હશે? બીજું કોઈ હશે એ તો મલાઈકા હશે, એ વાત આવશે આગળ. એના કરતા વધારે વ્યાધિ એ વસ્તુની છે કે આપણે ઊભા થશું તો આપણા હાથોની અંદર એક કિતાબ હશે. એ એવી કિતાબ છે કે આપણે જેના વાસ્તે દરરોજ વઝુની હાલતમાં દુઆ કરીએ છીએ. વઝુ કરતા હોય છે ને, વઝુ છે ને એક મંતિક છે, એક લોજિક છે. આ કોઈ રિવાજ નથી આપણા જીવિતમાં. ઇમામ અલી અલૈહિસ્સલામ કહે છે કે વઝુ, આપણે કહે છે ને વઝુ માણસને તાહિર કરી નાખે છે, પાકો પાકીઝા કરે છે, સાફ કરી નાખે છે. મોલા ફરમાવે છે કે અગર તમે લાગતું હોય કે આ જિસ્માની તહારત છે કે જિસ્માની સફાઈ છે, તો ખુદાવંદ કરીમ તમને હુકમ દે કે આ પગનું નીચેનું ભાગ તમે ધોઈ લ્યો, કેમ કે મેલું ઈ હોય, ઉપરનું ન હોય. કેમ તમે ઉપરથી મસાહ કરો છો? બરાબર છે ને? કેમ કે અગર ગંદકી સાફ કરવી હોય તો પગ આપણા નીચેના જે તલવા છે ને, જે તળિયા છે ને, ઈ ગંદા થાય, એને ધોવાની જરૂર છે. પણ આપણે નીચે નથી ધોતા, આપણે ઉપર મસો કરે છે. કારણ શું છે? આપણે આખું માથું નથી ધોતા. અગર માથું ગંદુ હોય, ખાલી આટલું જ મસા કરે છે. કારણ શું છે? અગર તમને, મને ખબર છે બુઝુર્ગો મારાથી વધારે જાણે છે, દુઆઓ છે જે આપણે અઈમે તાહિરીનનું એક મોટું અહેસાન છે. આપણે એ અઈમે તાહિરીન આપણે શીખાડી ગયા છે. કિતાબની વાત થતી હતી તો કિતાબ બે હાથોમાં દેવામાં આવશે, ત્યારે ઇન્સાનને કબરની અંદર જ ખબર પડી જશે કે હું ક્યાં જાઉં છું. જ્યારે આપણે સીધું હાથ ધોઈ છે ત્યારે આપણે દુઆ પડે છે, અલ્લાહુમ્મા આઅતિની કિતાબી બિયમીની વલ ખુલ્દ ફિલ જિનાની બિયસારી વહાસિબની હિસાબન યસીરા. એ ખુદા, કબરની અંદર મને કિતાબ આપજે તો મારા દાયા હાથમાં આપજે, મારા સીધા હાથમાં આપજે. ને મારી ખુદ ને મારી જીનાન ને વાસે કરી નાખજે, મોટી કરી નાખજે.
મારા વાસ્તે આરામની જગ્યા બનાવી દેજે. ને પછી વહાસિબની હિસાબન યસીરા, મારો હિસાબ આસાનીથી કરજે. સૌથી પહેલી વસ્તુ એ છે કે આપણે આ કિતાબ દાયા હાથમાં મેળવી છે, તો આપણે કેવી રીતે જિંદગી પસાર કરવી. પછી મૂકી નથી દેતા, પછી આપણે કહે છે અલ્લાહુમ્મા લા તુઅતિની કિતાબી બિશિમાલી, એ ખુદા મારી કિતાબને મારા બાયા હાથમાં નહીં દેતો. વલા મિન વરાઈ ધહરી, ના મારી ગરદનમાં બાંધજે. વલા તજઅલહા મગલુલતન ઇલા ઉના, મને મારી કમરને ઝુકાવી નહીં દેજે. કારણ શું હશે કે ગરદનમાં બાંધી દેવામાં આવશે ને એનું બોજ એટલું હશે કે માણસ ઝૂકી જશે. ولا من وراء ظهري ولا تجعلها مغلولة إلى عنقي وأعوذ بك من مقطعات النيران. એટલે કે હું એ લોકોમાં શામિલ થઈ જાઉં કે જેને ખુદા તું જહન્નમની આગથી પનાહ દીધો છો. કેમ કે જે માણસને કિતાબ બાયા હાથમાં મળશે એ માણસનો રસ્તો સીધો જહન્નમ તરફ છે. આ કિતાબ આવશે ક્યાંથી? હવે સાથે લઈ જશું. આ કિતાબ કઈ કિતાબ છે? કદાચ મહેફિલ મકામે માસુમીન વાળાઓને જે અહીંયા છે આ લોકોને કદાચ આ વાત રિપીટ લાગે, પણ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. મને કદાચ એવું લાગે છે કે તમે લોકો નથી સાંભળેલા, તો હું તમને સંભળાવી દઉં. એટલે તમે આજ દિવસ સુધી મકામે માસુમીન વાળા લખતા હોય છે, તમે પણ લખતા શરૂ થઈ જાઓ. કબરની અંદરનો હાલ મને વધારે બોલવું નથી, બોલી નાખ્યું છે. પણ મુનકર અને નકીરના સવાલ પહેલા, મુનકર અને નકીર આવશે, આપણે સવાલો કરશે એના પહેલા એક ફરિશ્તો આવે છે. એનું નામ છે રૂમાન. રસૂલ ખુદા ફરમાવે છે યબ્ન સલામ, એના સહાબીને યબ્ન સલામ, يدخل على الميت ملك قبل أن يدخل منكر ونكير. منكر نكير આવશે એનાથી પહેલા એક ફરિશ્તો કબરની અંદર આવવાનો છે. يتلألأ وجهه كالشمس, એનું મોઢું, એનો ચહેરો સૂરજ જેવી રીતના ચમકતો હશે. اسمه رومان, એનું નામ રોમાન છે. يدخل على الميت, એ મયત પાસે આવશે. ثم يقعد, એને બેસાડશે. فيقول له, પછી એને કહેશે اكتب ما عملت من حسنة ومن سيئة. તું લખ, જે પણ તું નેકીઓ કર્યો છો ઈ લખ, ને જે પણ તું ખરાબી કર્યો છો ઈ લખ. فيقول له, ખોજો છે ને હબીબ મુખ્તાર અલી. એ જવાબમાં રોમાનના સામે આપણે આપણી નસમાં છે હોશિયારી. આપણે ક્યાં લઈ જશું? કબર સુધી. તો હું રોમાનને કહીશ, તું ફરી ગયું છે તારું મગજ, લખ લખ. મને કહેજો લખું કે ને કેવી કેનાથી લખું? بأي شيء اكتب, કઈ વસ્તુથી લખું? أين قلمي, એક સવાલ પર કાફી નથી, બીજા સવાલ કરે છે ક્યાં છે મારું કલમ? وأين دواتي ومدادي, ક્યાં છે પેપર, ક્યાં છે ઇન્ક? ઇન્ક ખબર છે? સહી ક્યાં છે? એ જવાબમાં કહેશે પરેશાન નહીં થા. فيقول له ريقك مداد وقلمك إصبعك. તારી જે થૂક છે આ તારી ઇન્ક છે, આ તારી આંગળી છે, એ તારું કલમ છે, તારું પેન છે, તું લખ. فيقول وعلى أي شيء اكتب وليس معي صحيفة. મારા પાસે પેપર નથી, હું કેના ઉપર લખું? قال فيقطع كفنه فيناوله. તો એનું કફનને ચીરી નાખશે અને હાથમાં દેશે. فيقول هذا صحيفتك, આ તારો પેપર છે. فاكتب ما عملت في الدنيا خيرا وشرا. તું લખ જે પણ દુનિયામાં તું કર્યો, ખેર કે શર. વાત જાય છે કિતાબ તરફ, યાદ રાખજો. આ મને બયાન નતો કરવો, પણ ખાલી વિગત આપણે ખબર તો પડે કે આ કઈ કિતાબની વાત થઈ છે. فإذا بلغ سيئة يستحيي منه. જ્યારે એ માણસ એની ખરાબીઓ લખવા શરૂ કરશે તો
પણ અચકાશે, એને શરમ આવશે, હયા આવશે. ફયકૂલ લહુ મલક, મલક એને રૂમાન સાહેબ એને કહેશે, યા ખાતી, એ ખતાકાર, એ ગુનેગાર, અમ્મા તસ્તહી મિન ખાલિકિકા હૈસુ અમિલતહા ફિ દુનિયા, તને એ દિવસે શરમ નથી આવી ખુદાના સામે કે જ્યારે તું દુનિયામાં કામ કરતો હતો? હમણાં તું શરમાય છે. તું જ્યારે એ કામ કરતો હતો તને ખબર નથી એ કામ તારા લખાતા હતા. હમણાં શું થવાનું છે? આ કિતાબ પોતાના હાથથી માણસ લખે છે એગ્રીમેન્ટ કે હું આ જુર્મ કર્યો છું, કોર્ટમાં લેખિત થાય છે. પછી જજના સામે એ ફરી નહીં જાય, પછી મુનકર અને નકીર આવે છે ને એને મોકો નહીં આપે કે એ ફરી જાય. وتستحي من الآن, આજે તું શરમાય છે, એ દિવસે તને શરમ નહીં? તમને અગર યાદ હોય દુઆએ કુમૈલનું એક ફિકરો બયાન કર્યો હતો, વલા યુમકિનુ الفرار من حكومتك, અલ્લાહની હુકુમતથી ફરાર નામુમકિન છે, થાય જ નહીં. આપણે યકીન હોવું જોઈએ કે અહીંયા અલ્લાહની હુકુમત ચાલી રહી છે, તો આપણે કોઈ એવા કામ ન કરીએ કે આપણે પસ્તાવો પછી થાય ને પછી આપણે કે અમે શરમાય છે. જ્યારે બધું કરી નાખશે, એમ હું કટ કરું છું, ટાઈમ નથી, 9 વાગે ચાલ્યો તો અડધી કલાક તો આમ જ નીકળી ગઈ મારી. તો ગઈકાલ રજા મેલી છે 2 કલાકની. પછી જ્યારે માણસ કિતાબ લખી નાખે છે, પછી સીલ થાય છે, સીલ ઉપર મોહર આવે છે કે આ ફલાણાની કિતાબ છે. જ્યારે બધું પતી જાય છે ત્યારે આ માણસને કિતાબ દેખાવામાં આવે છે કે વાંચ, તું લખો છો, તારી જ રાઇટિંગ છે, તું ફરી નહીં શક. કુરાન મજીદ ની અંદર ખુદા ફરમાવે છે, વવુદિઅ અલ-કિતાબ ફતરા અલ-મુજરિમીન મુશફિકીન મિમ્મા ફીહી વયકૂલુન યા વૈલતના. જ્યારે મુજરિમીન મુશફિકીન ને આ કિતાબ દેવામાં આવશે તારે આ લોકો પસ્તાવો કરશે, યા વૈલતના મા લી હાદા કિતાબ, આ કેવી કિતાબ છે? લા યુગાદિરુ સગીરતન વલા કબીરા, એમાં કોઈ એવી વસ્તુ નથી જે છૂટી ગઈ હોય, નાની હોય કે મોટી, બધું લખેલું છે, બધું લખેલું છે. અમે ભૂલી જશું ને તો દંડા પડશે, રોમાન નાને આપણે યાદ દેવાશે કે આ વખતે તું આ કર્યો હતો, તું લખવાનું છે, તું લખ. ولا كبيرة إلا أحصاها ووجدوا ما عملوا حاضرا ولا يظلم ربك أحدا. ઈ દિવસ એવું હશે, ઈ ટાઈમ, ઈ વખત, ઈ સમય એવું હશે કે માણસ પોતે અહેસાસ કરશે કે આજે તો કોઈ છૂટકો જ નથી ને ખુદાવંદે દુલ્મ નથી કરતો, એ અદાલત છે માલિકની. ઈ નેમત હશે આપણા વાસ્તે બરઝખમાં. અગર આપણે બરઝખમાં બચી ગુનાઓ આપણા મિટા દેવામાં આવ્યા તો કયામતના દિવસે થોડું બોજ હલકું થવાનું છે. આપણે જ્યારે એક્ઝામ્સ આપે છે, જે છોકરાને કે જે માણસને એક્ઝામિનેશન વાસ્તે તૈયારી કરે છે, આખું વર્ષ ભણે છે, તૈયારી કરે છે, મહેનત કરે છે, છોકરાઓ ખાસ કરીને, ત્યારે આપણે કેવું થાય કે હું કોન્ફિડન્ટલી જ્યારે હું જાઉં છું મારા પેપર્સ દેવા, મારી એક્ઝામમાં બેસવા, તો મને ખબર છે કે હું તૈયાર છું ને જે પણ ક્વેશ્ચનર આવે છે, ક્વેશ્ચન જે પેપર આવે છે, હું એક વાંચીને જવાબ દેતો જાઉં છું. હું બધું લખી દીધો ને મને શાંતિ છે, આરામ છે, સુકૂન છે. ઈ માણસને કમ્પેર કરો તમે ઈ છોકરા સાથે જે છોકરો આખો વર્ષ લખણપટ્ટી કરતો, જ્યારે એક્ઝામ ની રાત આવી તો આખની એક રાતની અંદર કેટલું મગજમાં તમે નાખશો ભાઈ? આટલું બધું તો વર્ષનું તો આખું ગળે નહીં. ને પછી અમે શું કરે કે પાસ પેપર્સ જે પાછળના આપણા માણસો પેપર્સ દઈ ચૂક્યા છે, આ લોકોને અમે રિવિઝન કરે કે પાસ પેપર્સમાં શું સવાલો આવ્યા હતા, તો ઈ સવાલની અમે પ્રેક્ટિસ કરે. ખબર પડી જ્યારે હું ત્યાં પહોંચ્યો પેપર્સમાં તો ઈ સવાલો નથી ને બીજા સવાલ આવ્યા છે કે જે હું યાદ નથી કર્યો. હમણાં ઈ ભાઈની હાલત તમે જુઓ ને ઓલા ભાઈની હાલત જો, જે બધાય જવાબ દઈ દીધો છે બરાબર, એને ખબર છે, ઘરે આવીને ચેક કર્યો કે મને આ સવાલ થયો હતો, એનો જવાબ હું આ આપ્યો છું.
ને ઓલો ભાઈ જે જવાબ ન દઈ શક્યો એની શું હાલત થઈ છે? થોડીક વાર વાસ્તે આપણે આ પ્રેક્ટિકાલિટી ની અંદર જોઈએ કે આ દરરોજની જિંદગી આપણી જોઈ છે, એના અંદર અમે જોઈએ કે આપણે આ કદમ ઉપાડ્યા એનો ફાયદો શું થયું ને આ ખોટું પગલું ભર્યા એનું નુકસાન શું થયું. અગર નુકસાન થઈ ગયું છે તો અહીંયા તોબાના દરવાજા ખુલ્લા છે. અગર નુકસાન નથી થયું તો આપણે ફખર કરવું જોઈએ કે ના, હું અલ્હમ્દુલિલ્લાહ રબ્બિલ આલમીન કે પરવરદિગાર હું તારી ખુશનુદી વાસ્તે આ બધું કર્યું છું, મને ખબર છે હું કામયાબ છું. આટલી જુરત અમે નથી કરી શકતા જેવી રીતે અમીરુલ મોમિનીન કીધા કે ફુસ્તુ બિરબ્બિલ કાબા, રબ્બે કાબાની કસમ હું કામયાબ છું. ના, અમે આવી રીતે કામયાબ. આપના અંદર ખોટ છે. હા, આપને અગર લાગતું હોય કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ ની ઝિયારત કરીને મને 70,000 વર્ષનું હજ નસીબ થયા, 70,000 હજ કે 1000 હજ જેટલા પણ હોય, એક એક પગલામાં 1000 હજ છે. કયામતના દિવસે આ 1000 હજ ક્યાં વટાઈ જશે આપને ખબર ન પડે. વાત આવશે આગળ. દુઆ કરું છું કે ખુદા બસ મને પૂરો મોકો આપે આ અશરૂ પડવાનું ઇન્શાઅલ્લાહ. મને ઉમ્મીદ છે આ વાતો બધી આવશે આગળ. તો આ છોકરાની શું હાલત હશે? કુરાન મજીદ આપની આ કિતાબના બારામાં કહી દીધું છે કે જે માણસને સીધા હાથમાં દઈ દેવામાં આવશે એ માણસ ખુશ ઇંતજાર કરતો હશે, કબરમાં આરામથી સૂતો હશે. કેમ કે એને આ જ ફરિશ્તો કહેશે આપણે સૂઈ જાઓ. જેવી રીતે ગોટ સૂએ છે. ગોટ એટલે બકરો નહીં, ગોટ એટલે શું? ગોટ તમે કોને કે ગોટ? હું કચ્છી છું. ગોટ આપણે દુલ્હાને કહે, જેના લગ્ન થતા હોય શું કે વરાજો. આ બધા નવા નવા નામ શીખું છું, ઇન્શાઅલ્લાહ લખી નાખીશ. આખી રાત સુવે નહીં ને? ગોટ સુવે ન સુવે ને? શું ગુનાહ છે એના વાસ્તે? પછી જયારે સવાર થાય છે આપણે કહે છે નમ, જેવી રીતે ગોટ સુઈ જાય છે એવી રીતે સુઈ જાય. ઈ જવાબ આપને ફરિશ્તો દેશે કે તું આટલી મહેનત કરીને આવ્યો છો, તું કામયાબ છો, તું આરામથી સુઈ જાવ. પણ ઈ માણસને જોઈ છે કે ક્યારે કયામત થાય ને હું જલ્દી જાઉં, મારી જન્નત મને ખોબરે છે, મારા દરજાઓ મને ખોબરે છે, એને યકીન થઈ ગયું છે. પણ જે માણસને કિતાબ શિમાલમાં દેવામાં આવશે, ડાબા હાથમાં દેવામાં આવશે, ઈ દુઆ અંદર કરતો રહેશે, પરવરદિગાર આજ અઝાબ કાફી છે. કેમ કે એને ખબર છે કે એનાથી વધારે અઝાબનો સામનો કરવો પડે છે. કુરાન આપણે મૂકી નથી દીધું. સૂરા અલ-હાક્કા فأما من أوتي كتابه بيمينه فأما من أوتي كتابه بيمينه فيقول هاؤم أقرأ كتابه كتابي. જ્યારે આ માણસે સીધા દેવામાં આવશે તો એ જલ્દી કરશે કે ક્યારે હું આ ઉપડું નીકળું બહાર ને હું જાઉં ને મારા સગા અને દોસ્તારોને બધાને કહું કે જો હું શું કહ્યું. આવી કિતાબ મને જોતી હું ખબરતો તો ક્યારે આ વાટ જોતો તો ખબરતો તો મને ખબર પડી કે ગુજરાતીનો શબ્દ નથી, બરાબર છે? વાટ જોવાની વાત છે તમારે. હું વાટ જોતો ક્યારે હું તમને અમારા રિસર્ચ બતાવું કે જો મને કેવી કિતાબ મળી. inni dhanantu anni mulaqin hisabiya. કેમ કે મને પૂરો ખુદાવંદ કરીમ ઉપર યકીન હતું. જ્યારે હું જિંદગી પસાર કરતો હતો ત્યારે મને ખબર હતી કે ખુદાવંદ કરીમ મને મૂકી નહીં દે. હું સારો કરીશ તો ખુદાવંદ કરીમ એનું અજર મને જરૂર દેશે. મને યકીન હતું ને આ યકીનની સાથે હું જિંદગી પસાર કરતો ગયો. فهو في عيشة راضية. سبحان ને ઈ જ છે કે જે દિલને પસંદ હતું હું કરતો હતો. આજે હું ખુશ છું. પછી ખુદા ઓલકાની વાત કરે છે કે જેને કિતાબ ડાબા હાથમાં દેવામાં આવશે ને એ લોકો નીકળશે બહાર. وأما من أوتي كتابه بشماله فيقول يا ليتني لم أوت كتابيا. જ્યારે માણસને ડાબા હાથમાં દેવામાં આવશે તો આ લોકો કહેશે કાશ મને આ કિતાબ દેવામાં નથી આવી, કાશ આ કિતાબ મારા હાથમાં ન હોત, કાશ. રિગ્રેટ. વલમ અદરી મા હિસાબિયા. કેમ કે મને ખબર નહોતી કે આ હિસાબ થવાનું છે.
યા લૈતહા કાનતિલ કાદિયા, કાશ મોત, ખાલી મોત જ મારું કામ તમામ કરી દે. મોત તો આવી ગઈ તેને ભાઈ, કઈ મોતને ખબર છે? કેમ કે માણસ કયામતે સુગરા જોઈ લીધો છે. મોત કયામતે સુગરા છે, બરઝખ કયામતે સુગરા છે, નાની કયામત છે, એ જોઈ લીધો છે. એને આપણે ઇટાલિયનમાં કે પ્રોસેમેન્ટો, એને ટ્રેલર બતાડી દેવામાં આવ્યું છે કે ભાઈ તું આ એક્સપેક્ટ કરજે, હા આનું સામનું તને કરવાનું છે. ત્રીજો ગ્રુપ, وَأَمَّا مَنْ أُوتِيَ كِتَابَهُ وَرَاءَ ظَهْرِهِ, જે માણસને એનું નામે અમાલ, એની કિતાબ પાછળથી દેવામાં આવશે, فَسَوْفَ يَدْعُو ثُبُورًا, તો એ માણસ મોતને બોલાવશે. મોત આવે નહીં એને ત્યાં, કેમ કે ત્યાં મોત નથી. ત્યાં તો જીવંત રહેવાનું છે. તમે લાંબી જિંદગીની દુઆ કરો છો ને ત્યાં પૂરી થશે. ખુદા મને લાંબી જીવન આપ, લાંબુ જીવન આપ, લાંબુ, ત્યાં તમને વગર માંગવા મળશે. તમને નહીં, મને પણ મળશે ઇન્શાઅલ્લાહ. وَيَصْلَى سَعِيرًا, કઈ નથી, તને ખાલી ખબર છે કે એક ભડકતી હુઈ આગ, જહન્નમ. જ્યારે માણસ શિકાયત કરશે હમણાં પાછળથી દેવામાં આવી, કારણ શું છે? અરે ભાઈ તું ફરિશ્તો છો, તું સામેથી દીધો મને. કારણ કે ઈ લોકો, ઈ માણસ છે કે જેનાથી ફરિશ્તા શરમાઈ જશે કે તું આટલો શકી હતો કે તને ફેસ કરવાનું પણ મન નથી થતું, તારું ડાચું જોવાનું મન નથી થતું. આપણે કહે છે ને રોજની જિંદગીમાં કોઈના સાથે જરાક અનબન થઈ જાય તો આપણે શું કે તું મારા સામે નહીં આવશે, મેં તારું મોઢું નથી જોવું, કે છે ને આપણે સહી. એવી જ રીતના થવાનું છે આના સાથે. જ્યારે પાછળથી પકડીને આપણે પેડાવી દેવામાં આવશે કે જાતું તને જોવું નથી, એ ખુદાનું અમર હશે ને એનાથી અમે ફરી નહીં શકશું. કારણ કે ખુદાવંદે કરીમ સૂરતુલ ઇસ્રા બની ઇસ્રાઈલ સૂરા આયત નંબર 14, જ્યારે આ માણસને કિતાબો દઈ દેવામાં આવશે, સારી હોય, ખરાબ હોય, પાછળ હોય, ગળામાં હોય, આપણે કાંઈ લેવું દેવું નથી, પણ જે પણ હશે ખુદાવંદે કરીમ કહેશે ઇકરા, પઢ, કિતાબકા, તારી કિતાબ, કફા બિનફસિકા અલ-યૌમ અલૈકા હસીબા, મને પણ જરૂર નહીં પડે, ખુદા કહે છે કે હું તારો હિસાબ કરું, મને જરૂર નહીં પડે. તું પોતે, તારો નફ્સ પોતે તને કહેશે કે આજે ખાલી મારો નફ્સ કાફી છે, મને કોઈનું સમજુ, હું પોતે ગવાહી આપું છું કે હું આ બધું કર્યું છું. તારો નફ્સ જ કાફી હશે. કફા બિનફસિક. ક્યાં જાય છે અમે, કે કયા રસ્તા ઉપર અમે ચાલી રહ્યા છીએ? અગર આપણે લાગતું હોય કે આપણે મરવાના નથી તો આપણે ગલતફહેમીમાં છે. અગર આપણે લાગતું હોય કે આપણે કઈ થાય નહીં તો આપણે ખોટા છે, એ બેવકૂફી છે. દુનિયાની અંદર જિંદગી પસાર કરવા ટાણે ખાલી મગજમાં રાખવાનું છે કે મારો રબ મારાથી રાજી છે કે નથી. કોઈ પણ કામ અમે કરીએ, કોઈ પણ કામ ઈ નજરમાં રાખવાનું છે કે દુનિયા ખુશ થાય કે ન થાય, ઈ હું કામ કરું છું, મારો રબ મારાથી રાજી છે કે નથી. ઇન્સાન છે આપણે, ક્યારેક અમને થાય કે ના હું આ બરાબર કરું છું, તો યાદ રાખજો આ શૈતાની વસવસો છે, બીજું કઈ નથી. આપણે થોડીક વાર વાસ્તે શૈતાન હેરાન કરી નાખે છે, હું ઇન્સાન છું, ને આપણે વસવસામાં આવી જાય છે શૈતાનના, કે શૈતાન આપણે હેરાન કરી નાખે છે, ચાલો અમે આજે કમાવી લઈએ, વાંધો નહીં આવે, ખોટું છે તો ખોટું, ઉપરના પૈસા નીચેના, અંડર ધ ટેબલ, ઓફ ધ ટેબલ, ઓન ધ ટેબલ, જે પણ હોય, કોઈ જોતું નથી મને. કંટ્રોલર આવશે તો આપણે સ્વાહિલીમાં કે કીટુ કિડોગો આપી દેજો એને થોડી ઘણી ઉપરથી, અંડર ધ ટેબલ.
હું 50,000 પાઉન્ડ કમાયો, 40,000 પાઉન્ડ કમાયો, જેટલા કમાયો મને વાંધો નહીં આવે, હું આવશે તો 10,000 એને આપી દઈશ, એ ખુશ થઈ જશે બિચારો. આપને લાગે છે અમે એના ઉપર એહસાન કરે છે. એ બધું ત્યાં નહીં ચાલ્યા. ત્યાં કોઈ પણ વસ્તુ અંડર ધ ટેબલ નથી, ઓફ ધ ટેબલ નથી, ઓન ધ ટેબલ નથી, બધું ઓપન છે. ક્યાંથી કમાયા? સૌથી ચાર જે સવાલ છે ને, પહેલો સવાલ કે તમને કમાયા તો કેવી રીતે કમાયા, ખાધા તો શું ખાધા, પીધા તો શું પીધા, પેડ્યા તો શું પેડ્યા. એ આખી જિંદગી ઇન્સાનની બદલાવી નાખે છે હરામખોરી. હરામખોરી એટલે હરામ ખાવાનું. આપણે પછી વિચાર કરીએ કે આ વાંધો નથી, અમે પાક કરી નાખશું, આપણે છે ખોજા, આપણે આ મારી રકમને પાક કરી દઈશ, મને વાંધો નહીં આવે, હું બચી જઈશ. કેવી રીતે પાક કરશો ભાઈ? હું સેમે ઇમામ, સેમે સાદાત, ખુમ્સ બધું આપી દઈશ, મારી રકમ પાક થઈ ગઈ. પૈસા ક્યાં જાય છે? ઇમામ પાસે જાય છે. ને ફખરથી આપણે કહે છે કે અમે ખુમ્સ દઈ રહ્યા છે, અમે ઝકાત દઈએ છીએ, આ દે છે, આ દે છે, કોઈની મદદ કરી રહ્યા છે. એક માણસ હતો, આપણે છઠ્ઠા ઇમામ પાસે આવીને કહે છે કે ખુદાએ મને બધું આપ્યું છે ને હું સાથે સાથે આપું છું બીજાઓને. મોલા ફરમાવે છે એને કે તું આ હરામથી કમાયેલો છે, હરામ અલ્લાહને નથી જોતું. ખુદા રદ કરે છે બધું. ભાઈ તું આંખ ખોલ તારી, તું શું કરી રહ્યો છે? તને લાગે છે મદદ કરે છે? તું ચોરી કરે છે ને પછી બીજાઓને આપે છે. મોલા ના, હું ચોરી નથી. શું ચોરી નથી કરતો તું? આપણે લાગે છે કે માણસ ખાલી કોઈની દુકાન તોડી આવ્યો ને કાંઈ કરી આવ્યો, બસ પતી ગયું. આ ચોર છે, હાથ બાંધી દો, હાથ કાપી દો, આંગળી કાપી દો, પતી ગયો. આમ છે. મને અહીંયાનું દસ્તુર ખબર નથી, પણ જે ગામથી હું આવું છું ત્યાં પણ થાય છે આવી રીતના. મને અહીંયાનું કઈ ખબર નથી, મને અહીંયા શું થઈ ગયું છે મને કઈ ખબર નથી. ને અગર થતું હોય તો ખુદાના વાસ્તા સુધરી જાય. કેમ કે કિતાબ લખવાની છે, આપણે એક એક વસ્તુ લખવાની છે. તમે યાદ રાખજો, પહેલી મજલિસ મારી એ હતી કે જે અહીંયા અમે ખાશું પીશું બધું અહીંયા મૂકીને જાશું, જે ત્યાં મોકલશું એ બધું આપણું છે, બચી જશે, ડિપોઝિટ થાય છે. પણ જે ડિપોઝિટ થાય છે એ આપણે ખબર નથી પડતી કે જાયઝ પણ છે કે નથી. જે આપણે ત્યાં મોકલેલા પણ હમણાં કેવી રીતે મોકલે છે? જે ગામમાં હું રહું છું, 45 મિનિટ થઈ અકીભાઈ, રજા છે. આપણે લાગે છે કે આપણે બસ કઈ નથી, આપણે ટેક્સ આપે છે, આપણે આ આપે છે, આપણે ઓલું આપે છે, સાથે સાથે 20 કન્ટેનર ઉતાર્યા, એમાંથી 2 ની ડ્યુટી ભર્યા, 18 કન્ટેનર ઉપરના. આ 2 કન્ટેનર ની જે ડ્યુટી ભરાય હલાલ, 18 કન્ટેનર જે તમારા સાથે મિક્સ થઈ ગયા છે એ બધી બેને હરામ કરી નાખ્યા. ઘી ખીચડીમાં, ખીચડી ઘીમાં, કઈ ખબર નહીં પડે કે ક્યાં ઘી છે ક્યાં ખીચડી છે. છૂટી પણ નહીં કરી શકો, ત્યાં થશે, ઉપર થશે. એક છે આપણે જે આપણા પાસે શું હોય ખબર છે? સિસ્ટમ હોય, તમને ખબર નથી. અહીંયા છે બેનિફિટ સિસ્ટમ. બેનિફિટ્સ શું કહ્યું? ઇંગ્લિશ કોઈ બોલવાનો હોય તો મને જરા હેલ્પ કરે. કે જે સરકાર સોશિયલ વેલફેર આપે છે, સરકાર જે મદદ આપે છે માણસોને. એક માણસ 65 વર્ષનો થયો, એનું હક થયું કે પેન્શન લઈ લે. બરાબર છે? જે પણ હોય તમે જાણો છો. એક માણસ છે મારા જેવો જગાન સગો ભલો બરાબર, હું કામ કરી શકું છું, હું કામ પણ કરું છું, પણ હું તમારા પાસે આવ્યો, ભાઈ તમે મને નોકરીમાં રાખો, હું તમારા પાસે 16 કલાક કામ કરીશ કે હું તમારા પાસે 40 કલાક કામ કરીશ અઠવાડિયાની, પણ મને તમે ખાલી 10 કલાકની પગાર બતાવવાની છે, બાકી 30 કલાક મને તમે અંડર ધ ટેબલ આપી દેજો, ટેબલના નીચેથી આપી દેજો. તમે મને કહેશો વાંધો નથી ભાઈ, આપ કામ કરો. તમે પણ ગુનાહ કર્યા, હું પણ તમે નથી કહેતો, માફ કરજો, હું ખાલી એક્ઝામ્પલ આપું છું. તમે પણ ગુનાહ કર્યા, હું પણ ગુનાહ કર્યો. તમે ચોરીમાં મદદ કર્યા મારી, તમે ચોર, હું ચોર. ચોરી કોની કર્યા? અમે સરકારની નહીં, સરકાર તો ચોર છે. ચોર પાસે ચોરી કરવાની શું?
ચોરી અમે કરે છે ઓ લોકોની જેનું હક થાય છે ને એનું હક નથી મળતું આપણે ખાય છે. અમીરુલ મુમિનીન અલી ઇબ્ન અબી તાલિબ ને સિફાત એક સિફાત છે સૌલતુલ હૈદરિયા. ઇમામ અલી અલૈહિસ્સલામ ની અદાલત એનો ભાઈ અકીલ અમીરુલ મુમિનીન પાસે આવે છે કે છે એ અમીરુલ મુમિનીન એ અલી ઇબ્ન અબી તાલિબ એ મારા નાના ભાઈ તારા હાથમાં હુકુમત છે. મારા દીકરાઓ મારા બચ્ચાઓની આંખો ગુરબતના કારણે બહાર નીકળી આવી છે. મારા દીકરાના પેટ નથી દેખાતા એના હાડકા દેખાય છે. આખા બિચારા ગરીબ થઈ ગયા છે. અમારા પાસે ખાવાનું નથી મને થોડું આપો. મોલા શું મિસાલ કરે છે તમને બધાને યાદ કરાવું છું ખાલી. મોલા શું મિસાલ દે છે? મોલા કહે છે અપીલ ચાલો અમે જાય. માણસો રાતે બધા સૂતા હોય મદીનાની દુકાનોને તોડી આવે લૂંટી આવે. અમીરુલ મુમિનીન અરે અમીર તું મને ચોરી શીખાડે છે? તો એ કહે છે મોલા ફરમાવે છે કે આ દુકાન તોડું તારી નજરમાં ચોરી. આ બૈતુલ માલ જે મારા હાથમાં છે ને જે બીજાઓનું હક છે અહીંયાથી કાઢીને તને આપું ચોરી નથી. આપણો ઈ જ હાલ છે. ટેક્સ તમે અગર નથી ભરતા તો ચોરી છે. બરાબર છે મુસ્તફાભાઈ ની વાત. સરકારની ચોરી માં સરકાર ક્યાં આપે છે પણ જુએ ને. પણ આપણે છે ખોજા. બહુ ખરાબ લાગી જાય છે આપણે કોઈ ખોજો કહે છે તો હું ફકરથી કહું છું છે ખોજા. શું કરશું? ક્યાં જાશું? કેમ કે એ કે ને કહેવત છે ને પારકીમાં કાન માંગે કાન મીંદે. પારકી માસી કે પારકીમાં કાન મીંદે. હું પારકો નથી. હું ના તમારા કાન મીંદવા આવ્યો છું. હું તમારો છું. મને ખબર છે હું નસ રગ જાણું છું. આપણે તમે મને કઈ કરી નથી શકતા હું તમને કઈ નથી કરી શકતો. ખાલી હું તમારા સાથે શેર કરી રહ્યો છું. હું સૈયદ નથી કે તમને આવીને જે ટોકી જાય ને તમને ખરાબ લાગી જાય ચડાવી દો. મને ચડાવશો તો મને જોઈ છે ભાઈ ચડાવી દો. મને જરાય વાંધો નથી. પણ હક છે હક. કોઈનું હક ગસ્બ કરીને આપણે કફન હરામ લઈએ છીએ. શું જવાબ દેશું ખુદાને વળીને? શું જવાબ દેશું? ટેક્સની ચોરી છે. બૈતુલ માલ છે. સોશિયલ વેલફેર ચાલી રહ્યું છે. આપને ફાયદાઓ ઉપાડે છે. આપને હોસ્પિટલ્સ ફ્રી, બચ્ચાઓની સ્કૂલ ફ્રી, બધું ફ્રી. ખાલી આપને સરકાર કહી છે ભાઈ આટલા ટકા તમે લઈ લેવાના છે. પતી ગઈ વાત. પછી જે બચી જાય છે તમારા પાસે ઈ તમે આ બરાબર છે તમે આપો. એમાંથી તમે ખૈરાત કરો, એમાંથી તમે બેવાઓને આપો, એમાંથી તમે ન્યાઝ કરો. નહીં હોય તો ન્યાઝ નથી જોતો ખુદાને. નથી જોતી બેવાની મદદ ખુદાને. નથી જોતું કોઈને કાંઈ નથી જોતું. ખુદાને ખાલી ઈ જોઈ છે કે મારી જિંદગી જ્યારે અહીંયાથી હું ખલાસ થાઉં. જેવી રીતે મને ખુદા પ્યોર મોકલ્યો તો એવી રીતે હું પ્યોર અહીંયાથી જાઉં. ઈ મને કોશિશ કરવાની છે. ખુદાને મુસ્તહબાતની જરૂર નથી. ખુદા મારાથી ખાલી વાજિબાત અગર હું ટાઈમ ઉપર દઈ દઉં. મારા ઉપર જે વાજિબ હક છે અલ્લાહના હક હોય કે ઇન્સાનના હક હોય, મારા રિશ્તેદારોના હક હોય, હી અગર હું ટાઈમ ઉપર દઈ દઉં તો ખુદાને આનાથી વધારે કાંઈ નથી જોતું. બરાબર છે કે હું ખોટું બોલતો હું તો તમને નહીં કહી સલાહ પડો નહીં કહું. વિચાર કરવાની વસ્તુ છે. આપણે વિચાર કરવું જોશે. હુકુકુલ ઇબાદ કયામતના દિવસે માફ નહીં થાય. હુકુકુલ્લાહ અરહમુર રાહિમીન માફ કરી દેશે. તમારી નમાઝ કઝા થઈ ગઈ વાંધો નથી. તું તોબા પણ કરી દીધો, તું કઝા પણ કર્યો તો ખાલી કઝા પણ પૂરી ન થાય. હું કઝા પડી લીધો. ઇસ્તિગફાર જરૂરી છે. કઝા સાથે ઇસ્તિગફાર જરૂરી છે. હું ઇસ્તિગફાર કર્યો, હું પૂરી કોશિશ કરીશ પરવરદિગાર હું નમાઝ ટાઈમ ઉપર પડીશ પાછી. પણ સાથે સાથે આપણા મગજમાં એ હોવું જોઈએ કે હું સાથે અલ્લાહના હક તો અદા કરું છું પણ ક્યાં જઈ રહ્યા છે અમે? જ્યાં હુકુકુલ ઇબાદની વાત આવે છે. શું કરી રહ્યા છે? ફખરથી આપણે કહે છે કે આજે ખોજા કોમ્યુનિટીની અંદર ખોજો હું કહું છું તમને હું પોતે ફખરથી આપણે કહે છે કે સૌથી મોટામાં મોટી રકમ ખુમ્સની ખોજાઓ આપે છે. જે જાય છે ઇમામની બારગાહમાં, જે જાય છે આજે આયતુલ્લાહ સિસ્તાની ખુદા ઉમ્ર દરાજ કરે, ઉમ્ર તવીલ કરે, એને આપણે મોકલે છે ને. આજે અગર ઇમામ જમાના પોતે હોત તો અમે કેમ શું કરત? તો ઇમામ પાસે જાત. ઇમામ આ તમારો હક. ઇમામ હસન અસ્કરી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ
એ દમાશ છે કાલે દમાશ કયો તમે સંદેશ છે તમારે આરામ કરજો આજે જરાક મને ટાઈમ આપી દો આજે સમજી હતું હું શીખું છું આસ્તે આસ્તે કાલે હું તમને પૂછીશ મંડે ને શું કહેવાય આજે નહીં કહેતા મારે ભૂલી જઈશ ઇમામ હસન અસ્કરી અલૈહિસ્સલામ નો દોર છે ઇમામના દિવસ જિંદગીના છેલ્લા દિવસો 28 વર્ષની ઉંમર છે ઇમામ 5 વર્ષનો છોકરો એના પાસે બેઠો છે આપણા જમાનાનો ઇમામ એ ટાઈમે એક શબ્દ વપરાતું હતું ગરીમ ટાઈમ થઈ ગયું છે અમિતભાઈ તમે આમ કહી રહ્યા છો કે ઘડિયાળ આ હાથમાં છે તમારો દેખાવ ગરીમ એક શબ્દ વપરાતું હતું જે તકૈયાના દોરમાં ઇમામના જમાનામાં વપરાતું હતું ગરીમ એટલે કર્ઝખ્વાહ કર્જદાર હું ગઈકાલે મારા ભાઈને આ વાત કહેતો હતો કર્ઝખ્વાહ તમે મને કરજો આપ્યા તમે કર્ઝખ્વાહ છો હું કરજો લીધો છું હું કર્જદાર છું આ બંને વાસ્તે આ શબ્દ વપરાતું હતું કે માણસો તકૈયાના કારણે જે કહેતા હતા કે આ આપણા ગરીમને દઈ દેજે આ ગરીમનું લકબ ઇમામ હસન અસ્કરી થી ઇમામ જમાના પાસે આવ્યું એક જણ હતો જે આખા ગામના આપણામાં પણ હોય છે આપણામાં વડીલો હોય છે કે જે બધા ખુમ્સ એને જેને દે છે પછી જઈને આગળ સુધી પહોંચાડે છે આ વડીલોને ખબર નથી કે ખુમ્સ ક્યાંનો છે ઓલો પણ એક વડીલો તો કોમનું એ જાય છે આ ખુમ્સ લઈને ઇમામ હસન અસ્કરી પાસે ઇમામ હસન અસ્કરીને આ ખુમ્સ દે છે અને ખુમ્સ દેતા પછી કહે છે મોલા તમારા પછી કોણ છે કોને આપ્યું આ બધું મોલા કહે છે આ મારો બચ્ચો છે 5 વર્ષનો એને આપી દે છે આ મારા પછી ઇમામ છે તારો કે આ બચ્ચાને આપી દો મોલા કહે છે તને આઝમાવું છે હમણાં જ આપી દે મારી હાજરીમાં હું તને રજા આપું છું અને આપ એ જાય છે ઇમામને આપણા જમાનાના ઇમામ 5 વર્ષની ઉંમરમાં એ જે છે ને એને આપે છે ખુમ્સ ઇમામ ખોલે છે એમાંથી અમુક હમણાં મોટી ગઠરી છે ગઠરીની અંદર બીજા પૈસા છે બીજી ગઠરીઓ છે આ ફલાણાની છે આ ફલાણાની છે આ ફલાણાની છે ઇમામ ગઠરીઓ કાઢે છે અલગ અલગ રાખે છે પછી કહે છે કે હું આ એક્સેપ્ટ કરું છું કબૂલ કરું છું આ નથી કરતો આ કરું છું આ નથી કરતો એવી રીતના ઇમામ ડિવાઇડ કરે એ કહે છે મોલા આ લોકોને હું શું કહું કે ના હું એક્સેપ્ટ નહીં કરું આને તે કારણ શું છે કે તારી આ રકમ જે તું લઈ આવ્યો છો આ એક દરજી તારા ગામનો એક દરજી છે દરજી કપડા સીવા વાળો એ તને આપ્યો છે કે તમને કેવી રીતે ખબર પડી કે તું ઈમાનદાર સવાલ કરે છે ને હું તને આટલા સુધી કહી દઉં છું કે એમાં કેટલી રકમ છે 61 દિરહમ દિનાર કંઈક એવું હતું આ રકમ છે એમાંથી આટલા હલાલ હતા આટલા હરામની કમાઈ નથી આ સાથે થઈ ગયા બંને તો બધું હરામ થઈ ગયું છું હું એક્સેપ્ટ નહીં કરું તો આ જઈને પાછું દઈ આવે આજે આપણી હાલત જ્યારે આપણે આ બધું મિક્સ કરીને કમાવીને પછી આયતુલ્લાહ સિસ્તાની પાસે મોકલે છે ને આ ઇલ્મ ઇમામત ખુદા અગર આયતુલ્લાહ સિસ્તાનીને આપત ને આયતુલ્લાહ સિસ્તાની તમને કહે કે હું આ એક્સેપ્ટ નથી કરી શકતો ભાઈ તમે લઈ જાઓ પાછા આયતુલ્લાહ સિસ્તાની માસૂમ નથી એટલે અમે બચી ગયા ને આપણે પછી ખોટું હુસ્ન નઝર રાખે છે આપનો ખુમ્સ કબૂલ થઈ ગયું શું ગેરંટી છે કોણ મને ગેરંટી આપે કે મારો ઇમામ આ ખુમ્સને કબૂલ કર્યા છે જે સહેમે ઇમામ ને સહેમે સાદાત અમે આપી રહ્યા છે ને પછી એનું નુકસાન પણ તમને કહી દઉં એવું ન થાય કે આપને આ ગુમાનમાં રહી જાય કે આપને કાઈ નહીં થાય અહેલે બેત મારા સાથે ઊભા હશે રોઝે મહેશર બીબી ફાતિમા મને દરવાજો ખોલી દેશે જન્નતનો ઈ નહીં જાય જ્યાં સુધી હું જાઉં બધું છે ને રિવાયતોમાં છે બીબી સલામુલ્લાહ અલૈહા ઊભા રહી જશે કયામતના દિવસે રોઝે મહેશર દરવાજા ઉપર કે ખુદાએ હું નહીં જાઉં જ્યાં સુધી મારા મોમિન અંદર નહીં જાય મારી ઝુરિયત અંદર નહીં છે રિવાયતમાં છે લખેલું છે જેને બધું હું વાંચવા તૈયાર છું ને આવા મારા સાથે કબૂલ કરશે પણ क्या खुदा न खास्ता खाकम बदहन खुदा न खास्ता જેની શફાઅતની ઉમ્મીદ રાખીને અમે રોઝે મહેશર ઊભા થાશું ઈ જ આપણે આવીને કહે કે મારો હક આપ તો હું શું કરીશ આ હક કોનું છે આ ખુમ્સ કોના પૈસા છે જે ખુમ્સ ભેગું કરવા વાળા માણસો એ આંખો ખોલીને ઇસ્તેમાલ કરો મગજને શાંત કરીને ઇસ્તેમાલ કરો ને જે આપે છે એ પણ ક્યાંથી આપે છે એનું વિચાર કરીને આપીએ તો પછી નહીં હોય ક્યાં આપણે માંગીએ છીએ મોલા નથી મારા પાસે નથી હું નથી દઈ શકતો ખુમ્સ નામ જાણે છે મને પણ અગર મારા પાસે હોય તું કેમ નહીં આપે
એવું ન થાય કે આ લોકોની શફાઅતની બદલીમાં આ લોકોનો દાવો આપણા સામે ઊભો રહી જાય કે મારું હક પહેલા આપ મને, તું પછી શફાઅતની વાત કરજે. આપણું શું થશે? ક્યાં જાશું? આપણે ખોટું બોલું છું તો મને સુધારી દેજો. ખાસ કરીને મારા મામિત્રોને હું કહું છું, અગર કઈ ખોટું બોલાતું હોય મારાથી મને કહી દેજો કે ભાઈ, ને અહીંયા જ કહી દેજો, નીચે પણ ખોબરતા નહીં. હું છૂટ આપું છું, રજા આપું છું. કોઈ પણ ઊભું થઈને મને કહી શકે છે કે આ તારી વાત બરાબર નથી. દલીલ માંગીશ, દલીલ આપીશ, પણ આપણા અંદર જે આ ખામીઓ છે એને પૂરી કરવાની વાત છે. આપણે આ પૈસા ને પછી આ દુનિયામાં પણ મુસ્તફાભાઈ, ખુદા તમારી રોજીમાં વધારો કરે. અગર હું કહું છું તમને, અગર આપણા પાસે હરામના પૈસા, ખોટી રકમ પહેલી હોય, હું ના દુનિયામાં કામ આવી શકે છે મને? હું શું કઈ નથી કરી શકતું, શું કરીશ? મારા પાસે 30,000 પાઉન્ડ પહેર્યા છે કે યુરો પહેર્યા છે, બધા ઉપરના. મારી નિંદર હરામ કરી દીધી છે. મારા ખાટલાના નીચે છે, મારા ઓશિકાના નીચે છે, મારા કબાટના નીચે છે, અને ક્યાં ને ક્યાં સંતાયેલું છું. ઉપર ભૂલી ગયો છું ક્યાં ક્યાં પહેર્યા છે. આવી હાલત છે આપણી. ને હું વાપરી નથી શકતું. વધારે શું કરીશ? ગાડી લઈશ, બીજું કઈ નહીં લઈ શકું. કઈ છે મારા પાસે લેવા વાસ્તે? ડોક્ટર સાહેબ તમે મને કહેજો. કઈ નથી. ક્યાંય હું ડિક્લેર નથી કરી શકતો આ પૈસા. ડિક્લેર કરીશ હથકડીમાં આવશે. દુનિયામાં જિલ્લત, આખિરતમાં જિલ્લત. તો પછી ફાયદો શું? ને યાદ રાખજો, મારી બીજી મજલિસમાં હું સિરાતની જે વાત કર્યો હતો કે જિંદગી આપણા વાસ્તે સિરાત છે. આપણે અહીંયા બધું આસાઈશ, આરામની જિંદગી દેખાય છે. આસ્તે આસ્તે આપનું રાસ્તું જે છે ને પાતળું થતા તલવારથી વધારે તેજ, આગથી વધારે ગરમ ને વારથી વધારે બારીક રસ્તો મળશે. મતલબ શું છે કે આપણે હલાલ રોજી કમાવા વાસ્તે આગળ વધશું, આપણે તકલીફોનો સામનો કરવો પડશે. શંકા નથી, તકલીફ થશે. પણ ઇંગ્લિશમાં કહેવત છે, ઇંગ્લિશમાં એક બહુ ખૂબસૂરત કહેવત છે, when going gets tough, tough gets going. જ્યારે આપણી રોજની જિંદગી ટફ થતી જાય તો એક વખત એવું આવશે કે ટફ પોતે જાતું જશે. ટફ એટલે મુશ્કેલ, તકલીફ. જ્યારે આપણી જિંદગી તકલીફ ભરી થઈ જાય તો એક વખત એવું આવશે કે તકલીફ પણ થાકી જશે ને મૂકી જશે ને વટાઈ જશે. તો આપણે આ મગજમાં રાખવાનું છે કે જિંદગી સખ્ત થશે. ઈમાન ઉપર ઈઝી નથી. કે જે મોલા કીધા છે ને કે આખરી જમાનામાં આગનો શોલો રાખવો ઈઝી હશે, પણ ઈમાનને બચાવવો મુશ્કેલ હશે. આ હશે છે. તો આપણે આના ઉપર વિચાર કરીએ ને આજે આપણે ઈરાદો કરીએ તો જ આપણું આ અશરે ઝૈનબિયા વસૂલ હશે. તો જ અગર ના કરી શક્યા તો અમે ફેલિયર છે, અમે ફેલ થવા માંગીએ છીએ. આપણે શિમાલમાં હાથમાં કિતાબ નથી જોતી, આપણે દાયા હાથમાં જોઈશું. રિફોર્મેશન છે, ઇસ્લામની અંદર રિફોર્મેશન છે. સુધારવા વાસ્તે મોકો ખુદા આપ્યો છે. આંખ કાન બધાય ખુલ્લા છે. આપણા મગજ આપણું કબૂલ કરે છે, દિલ આપણું કબૂલ કરે છે. જ્યારે બધું કબૂલ કરતા, જ્યારે ગુનાહોમાં ફસાઈ જાય છે, પછી કહે છે કે શું થયું ભાઈ, કેમ આમ કર્યો? શૈતાનના વસવસામાં આવી ગયો. અરે ખુદા નહીં, શું કહું તમને, અલ્લાહની રહેમત પર ભરોસો નથી કે જે આટલી મોટી નેમત આપણા પાસે મૂકી ગયો છે ને જે શૈતાનને લાઈન રજીમ કીધો છે એના ઉપર આપણે ભરોસો છે કે એના વસવસામાં હું આવી ગયો, પણ મારા ઇમામ જે પડદે ગૈબતથી મારી હિદાયત કરી રહ્યા છે એની હિદાયત પર મારો ભરોસો નથી. આ કેવા છે? ક્યાં જાય છે? કઈ તરફ જઈ રહ્યા છે? અમે શું થઈ રહ્યું છે? આપણે પછી આ પૈસાઓથી ઇમામવાળો બનાવો, મસ્જિદો બનાવો, કઈ પણ બનાવો. ખુદા કરે આપણા બધાના પૈસા હલાલ ના હોય. ખુદા કરે આ બધી ઇમારતો રોઝે મહેશર ગવાહી દે કે આ ફલાણાએ આમાં ભાગ લીધું. ને ઇમામ હુસૈન અલૈહિસ સલામ કોઈને મૂકતા નથી. કોઈને પણ નહીં મૂકે. ઈ ઇમામ એવા ઇમામ છે કે જે બધું ગુમાવી દીધા, પણ સાથે જ્યારે આપે છે તો કેટલા હજાર ગુના વધારે ઇન્સાન આપી દે છે. પણ આપણે શું કહે? ગુમાવા વાસ્તે અમીરુલ મોમિનીનના ફરઝંદ ઇમામ હુસૈન અલૈહિસ સલામની કુરબાની જ્યારે હું કીધું, હું મારું છું બેટા, બેસી જાઓ. તમને ખબર છે ને, હું પહેલા કીધો હતો કે જ્યારે શામે ગરીબામાં ઇમામ હુસૈન અલૈહિસ સલામ ને ઇમામ ઝૈનુલ આબિદીન બતાવે છે તકલીફો, ઇમામ શું કહે છે? ઇમામ શું સવાલ કરે છે? એ બીબી ઝૈનબ શું સવાલ કરે છે કે મોલા, આ હું જોઉં છું બે દાગ તમારા જિસ્મમાં છે. મોલા ફરમાવે છે કે આ બે દુઃખ એવા દુઃખ છે કે ક્યારે હુસૈનના હાથ નીકળે નહીં. આ હુસૈનમાં છે. એક દુઃખ તારી બેરીદાઈનું દુઃખ,
ને એક દુઃખ મારા અકબરનો દુઃખ. અકબર રોઝે મહેશર રિવાયતોમાં વાંચ્યો છું પોતે કે જનાબે અકબર અલી અકબર અલૈહિસ્સલામ એટલાઓની શફાઅત કરશે કે માસૂમ ઇમામ ફરમાવે છે કે કદાચ આપણે તો જરૂર નહીં પડે. અલી અકબરની કુરબાની બહુ મોટી કુરબાની હતી. જનાબે ઉમ્મે લૈલા કહે છે કે જ્યારે જનાબે અલી અકબર જનૈમાં આ બાપને હું જોતી હતી કે રાતા ઊભા થાય પોતાના ખાટલાને મૂકીને અલી અકબર પાસે જાય ને ખાલી આખી રાત હુસૈન અલી અકબરને જોતા હોય. આવો ઝઈફ બાપ એ બચ્ચાને જોતો હોય ને જણાવે ઉમ્મે લૈલા કહે છે કે હું પૂછતી હતી તો મોલા કહેતા હતા કે આ જો કેવો ખૂબસૂરત બચ્ચો છે મારો. પણ એ ઉમ્મે લૈલા તને ખબર છે કે એની 18 વર્ષની ઉંમરમાં એના સાથે શું થવાનું છે? અલી અકબર જ્યારે રવાના થાય છે તો ઇમામ હુસૈન શું કીધા એને? એ અલી અકબર મહલન મહલા, આસ્તે જા. અલી અકબર પાછા ફરીને જોઈ છે. ઇમામને કહે છે કે બાબા તમને તો મને રજા દઈ દીધા, પછી તમે પાછળ કેમ આવો છો? અલી અકબર ને ઇમામ ફરમાવે છે કે બેટા કાશ તારા પાસે પણ ઔલાદ હોત તો તને ખબર પડત કે આ બાપના જીગરમાં જવાનનો દાગ કેવું દાગ હોય છે. ને આ ઇમામ હુસૈન અલૈહિસ્સલામની શહાદત પછી આ દાગ ગયું પણ નહીં. રાવી ફરમાવે છે કે જ્યારે આ સરહાએ શુહદા, જ્યારે આ માસૂમ ઇમામનો સર જ્યારે શામની બજારમાં પહોંચે છે ને આ એક લાઈનમાં સરો ચાલી રહ્યા છે, આ બધા શુહદાના સર જે છે ઇમામ હુસૈન તરફ નજર કરી રહ્યા છે. જ્યાં ઇમામ હુસૈન નું સર છે ત્યાં બધા એનું જોતું હોય છે, એને જોતા હોય છે. પણ જ્યારે રાવી કહે છે કે હું ઇમામ હુસૈન અલૈહિસ્સલામ ના સર ઉપર નજર કરતો હતો તો ઇમામ હુસૈન નું સર વારંવાર ફરી જતું હતું. તો ત્યારે હું જઈને કહેતો હતો કે આ કેમ ફરી જાય છે? ત્યારે હું જોયો શિવ રાવીને ઇમામ ઝૈનુલ આબિદીન ને એક કોડો મારે છે ને કહે છે કે એ અલી ઇબ્ન હુસૈન તારા બાબાનું માથું મને ખબર છે કે સીધું રહે, પણ એ પાછળ કેમ ફરે છે? કે તને ખબર નથી એ મલઉન મારા બાપ અલી અકબર ને કેવી મોહબ્બતથી જોતા હતા કે આજ દિવસ સુધી મારા બાપ એ ગવારો નથી કરતા કે મારા સામે મારા દીકરાને એવી રીતે શહીદ કરવામાં આવ્યું કે હુસૈન ફરીને અકબરની ઝિયારત કરે છે. અલ્લાહ ઇમામ ઝૈનુલ આબિદીન પાસે જ્યારે આવે છે મલઉન, ઇમામ ઝૈનુલ આબિદીન કહે છે કે એ શેર તું મને કોડો ન માર, હું મારા બાબા પાસે જઈને વાત કરું છું. ત્યારે ખબર પડે છે કે શિવર હુકમ આવે છે કે અલી અકબરના સરને નેઝાથી ઉતારવામાં આવે ને સંદૂકચામાં નાખી દેવામાં આવે. કે ખબર પડી કે હુસૈનનો સર પર નેઝાથી પડી જાય છે. ઇમામ ઝૈનુલ આબિદીન પાસે પાછું આવે છે, કહે છે કે તારા બાબાનું સર બાકી નથી રહેતું, કે છે કે કદી બાકી ન રહે જ્યાં સુધી અકબરનું સર પાછું નેઝા ઉપર ના આવે, મારા બાબાનું સર પણ બાકી નથી. ઇન્ના લિલ્લાહિ wa ઇન્ના ઇલૈહિ રાજીઉન.